અંતરિયાળ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવેલા એક વિડીયોએ વિકાસના દાવાઓ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી એક મહિલાને યોગ્ય માર્ગ સુવિધાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામની રહેવાસી ભીલકુંતાબેન રાગેશભાઈ કુટુંબ નિયોજન યોજના અંતર્ગત નસવાડી દવાખાને ઓપરેશન માટે ગયા હતા। ઓપરેશન સફળ રહ્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફરવા માટે 108 ઇમરજન્સી સેવાનો સહારો લઈ રહ્યા હતા, પરંતુ નલિયાબારી ગામ સુધી પાકો અને વાહન યોગ્ય રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ ગામમાં પ્રવેશ કરી શકી ન હતી। રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે એમ્બ્યુલન્સ અંદાજે 5 કિલોમીટર દૂર આવેલા નિશાણા ગામે જ્યાં મહિલાને ઉતારવી પડી હતી, ત્યારબાદ 108 સેવા ત્યાંથી પરત ફરી ગઈ હતી। આ સંજોગોમાં નલિયાબારી ગામના લોકોએ માનવતા દાખવી પોતાના ખાનગી વાહન દ્વારા મહિલાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આઝાદીના અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં દિન સુધી નલિયાબારી ગામમાં પાકો રસ્તો બન્યો નથી। ખાસ કરીને વરસાદી માહોલ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે। ઇમરજન્સી સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી। આ ઘટના બાદ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે તાત્કાલિક સારવાર જેવી જીવનદાયી સેવા પણ ગામ સુધી પહોંચી શકતી નથી, ત્યારે વિકાસના દાવો પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે। ગામ લોકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે ગ્રામજનો દ્વારા તાત્કાલિક નલિયાબારી ગામ સુધી પાકો રોડ બનાવવાની માંગ ઉઠવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ દર્દી, ગર્ભવતી મહિલા કે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। આજે ફરી એક વખત નસવાડી તાલુકાના નલિયાબાર ગામેથી એક તસવીર સામે આવી છે। નસવાડી તાલુકાના નલિયાબાર ગામની મહિલા કુંતાબેન રાગેશભાઈ, જેઓ કુટુંબની યોજના અંતર્ગત જે નસવાડી દવાખાના ખાતે ઓપરેશન માટે જાય છે। ઓપરેશન થયા પછી નસવાડી દવાખાનામાંથી 108 પોતાના ઘરે એટલે કે નલિયાબાર ગામે મૂકવા જાય છે, પરંતુ નલિયાબાર ગામમાં રોડ રસ્તાનું ઠેકાણું ન હોવાના કારણે એ 108 એમના નલિયાબાર ગામ સુધી પહોંચી નથી શકતી અને નિશાણા ગામ કરીને ગામ આવેલું છે, ત્યાં નિશાણા ગામ સુધી જ 108 જાય છે અને ત્યાંથી મૂકીને પછી રિટર્ન નસવાડી ફરે છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આ નલિયાબાર ગામના લોકોને આજ દિન સુધી રોડ જેવી સુવિધા આપવામાં નથી આવેલી। ત્યારે સરકારને અમે પૂછવા માંગીએ છીએ, તમે એક રોડ ને એક નારું બનાવી દેવાથી વિકાસ કર્યા કરો છો, તો આ નલિયાબાર ગામના લોકોને એક રોડ ને એક નારું બનાવી આપે એવી તમારી પાસે આશાને અપેક્ષા રાખીએ છીએ। અગાઉ પણ રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે નલિયાબાર ગામનું બાળક 2 વર્ષ અગાઉ 108 સમયસર ન પહોંચવાના કારણે એને સમયસર દવાખાનાની અંદર સારવાર ન મળવાના કારણે એ બાળકે જીવ ગુમાવી દીધેલો હતો। આવા તો અઢળક કિસ્સા અમારા વિસ્તારમાં બને છે, છતાં પણ સરકાર મૌન ધારણ કરીને બેઠી છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, અગાઉ પણ નલિયાબાર ગામની 2-3 મહિલા સગર્ભા મહિલા છે, તો એમને પણ અમારે આવી રીતના જ અમારે દવાખાને લઈ જવા માટે આવી હાલાકી ભોગવવાનો વારો આવશે। તો અમે કહેવા માંગીએ છીએ સરકારને, જો આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી પ્રજાનો વિકાસ કરવામાં કોઈ રસ ના હોય તો એ અમને કહી દે, જેથી કરીને અમે એ પ્રમાણે વ્યવસ્થા કરી રાખીએ। અમારે આવનારા સમયમાં 2-3 મહિલાને હજુ પણ દવાખાને લઈ જવાની છે, એટલે સરકારે જો રોડ મંજૂર થયેલો છે છતાં પણ આજ દિન સુધી કામ નથી ચાલુ કરેલું, તો સરકાર નહીં કરવાની હોય તો એ અમને કહી દે, એટલે આવનારા સમયમાં અમે ગામના લોકોને સાથે રાખીને પછી અમે કામગીરી ચાલુ કરીને અમારે અવર જવર કરવા માટે વ્યવસ્થા અમે કરીશું। રસિકભાઈ ભીલ। મારું દાદા